વિલેજ કિંગ 1 ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને હું છું ભાઈ યમન. તો આજે આપણે કચ્છ કાતરને આધારે આપણે 8મા મહિનાની અંદર ઓગસ્ટની અંદર વરસાદ કેવો રહેશે એ માટે આપણે વિડીયો લઈને આવ્યા છીએ. તો આપણે 7મા મહિનાની આગાહી તો આપી દીધી. તો હવે 8મા મહિનાની અંદર એવી આગાહી છે કે 8મા મહિનાની પહેલી બીજી તારીખ સુધી જો 7મા મહિનાનો વરસાદ જે છે 26 તારીખથી વરસાદ જે ચાલુ થવાનો છે એ પહેલી બીજી તારીખ સુધી રહેવાનો છે અને ત્યાર પછી બીજી પહેલી તારીખ પછી વરસાદમાં ગેપ આવશે. તો વરસાદ આપણે 15 દિવસ સુધી વિરામ લેવાનો થાય એવું આપણું અનુમાન આવે છે. એટલે જે ભાઈને પાણી વાળવાનું હોય તે જરૂર વાળી દેવાનું, કેમ કે 8મા મહિનાની અંદર આપણે વરસાદમાં મોટો ગેપ આવશે. ઓછામાં ઓછો 15થી 20 દિવસનું, ને ત્યાર પછી 20, 21 ને 22 આ 3 દિનનું સેશન છે કે એમાં વરસાદની શક્યતા છે. કોઈ વિસ્તારમાં ભારે પણ થઈ શકે ને કોઈ હળવો વરસાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ત્યાર પછી 26, 27 ને 28 આ પણ તારીખોમાં આપણે વરસાદની શક્યતા છે. એટલે વાત તો આપણે કરવાની છે કે 8મા મહિનાની અંદર વરસાદમાં બહુ મોટો ગેપ આવવાનો છે. આપણા અનુમાન પ્રમાણે કચ્છ કાતરને આધારે આપણે જે અનુમાન કર્યું એ પ્રમાણે 8મા મહિનાની અંદર બહુ મોટો ગેપ છે. એટલે ખાસ મિત્રો આપણે જે વિડીયોની આગળ વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે ભાઈ કોડીનારથી લઈને ઉના સુધીના વિસ્તારોમાં આ આગાહીનું આપણે અનુમાન કરેલું છે. કોઈ બીજા વિસ્તારોમાં કોઈ આપણે નથી કરેલું. એટલે ખાસ નોંધ લેવી. તો આપણો વિડીયો અહીં સુધી. આપણો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.